श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ એના પેટાભેદમાં એના અંતર્ગત ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારવાસી એમાં મૂળ વાત એ હતી કે એવો કોઈ મિથ્યા દૃષ્ટિ જીવ છે કે જે ધર્મરૂપી જે આચરણ છે એ ધર્મ બુદ્ધિથી ધારણ કરે છે. એ લખ્યું ને ધર્મ બુદ્ધિ ધર્મધારક વ્યવહારવાસી. અને એના અંતર્ગત પણ જે વેદ કહ્યા હતા એમાં સમ્યક દર્શનનું અન્યથા સ્વરૂપ, એમાં ગુરુ ભક્તિનું અન્યથા રૂપ, ત્યાંથી ચર્ચા આપણે આજે પ્રારંભ કરવી છે. આ પ્રકરણ ક્યાંથી આવ્યું? ગુરુ ભક્તિનું અન્યથા રૂપ પ્રકરણ કેવી રીતે આવ્યું? કે જે સમ્યક દૃષ્ટિ જીવ છે, જે જ્ઞાની ધર્માત્મા છે, જેને આત્મદૃષ્ટિ છે, જેને ચૈતન્યની દૃષ્ટિ છે, એવો જીવ દેવશાસ્ત્ર ગુરુનું એનું શ્રદ્ધાન સાચું હોય છે, અથવા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ એ જ મારા દેવશાસ્ત્ર ગુરુ છે એવું શ્રદ્ધાન હોય છે. અર્થાત એમના માર્ગદર્શન હેઠળ વેદ વિજ્ઞાનના બલથી આત્મદૃષ્ટિ કરી હોવાના કારણે દેવશાસ્ત્ર ગુરુનો મહિમા ઘણો હોય છે. અને દેવશાસ્ત્ર ગુરુનો મહિમા હોવાના કારણે એને ભક્તિ રૂપે, પૂજાપાઠ રૂપે પ્રગટ પણ કરતો હોવાનો ઉપચાર અર્થાત તો એવા વ્યવહાર પરિણામ પણ એના જીવનમાં જોવા મળે છે. કેવી રીતે આ અહીંયા વ્યવહારાભાસ થયો એની થોડીક ચર્ચા કરું છું. ફરીથી સાંભળો કે જે સમ્યક દૃષ્ટિ જીવ હોય છે, જે સાધક જીવ હોય છે, જે માર્ગમાં હોય છે, જે પણ લેવલમાં હોય, ચોથી હોય, પાંચમી હોય, છઠ્ઠી હોય, સાતમી હોય, તો જે સાધક અવસ્થાના અંતર્ગત જે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એને હોય છે. કેમ હોય છે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન? એટલે શું કે એના માર્ગદર્શન હેઠળ વેદ વિજ્ઞાનના બલથી જેને આત્મદૃષ્ટિ કરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે, તો એવા દેવશાસ્ત્ર ગુરુ જે નિમિત્ત તરીકે છે, એમના પ્રત્યે પૂજાપાઠ, ભક્તિ આદિ એના જીવનમાં જોવા મળે છે. સ્વાભાવિક છે. મૂળ તો આત્મદર્શન કર્યું એ જ સમ્યક દર્શન છે. આત્મદર્શન કરવા પાછળ કોનો આધાર લીધું? તો કે દેવશાસ્ત્ર ગુરુએ કહેલા તત્વનો, એ સંબંધી સ્વરૂપનો વિચાર કર્યો, અભ્યાસ કર્યો, આત્મદૃષ્ટિ કરી, દેહથી ભિન્ન ભગવાન આત્માની દૃષ્ટિ કરી. તો એમાં જે પરમાત્મા છે, દેવશાસ્ત્ર ગુરુ છે, એનું સાચું શ્રદ્ધાન થયું. કુદેવ કો ગુરુ કો શાસ્ત્રનું શ્રદ્ધાનનો ભાવ છે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન છે.
અને શ્રદ્ધાન ત્યારે જ થયું કહેવાય કે એમને કહેલા માર્ગ પર ચાલી અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે. તો એવા જીવોને દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, પૂજાપાઠ આદિ જે બાહ્ય આચરણ છે એના જીવનમાં વિશેષ જોવા મળે છે. અહીંયા કહે છે કે એના જીવનમાં જે બાહ્યમાં જે આચરણ જોવા મળે છે, તો કોઈ જીવ એ વ્યવહારને પકડી લે છે, એ પણ એના જેવું આચરણ કરે છે, પરમાર્થ તરફ દૃષ્ટિ નથી. તો બાહ્ય આચરણ કરી એને ધર્મ માને છે, ધર્મ બુદ્ધિથી કરે છે, ધર્મ માટે કરે છે, પણ એ બાહ્ય આચરણને જે ધર્મ માને છે, પરમાર્થ માને છે, મુક્તિનું કારણ માને છે, એને જ મોક્ષનું કારણ માને છે અને એ પ્રમાણે એમાં પ્રવર્તે છે, એનું નામ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. તો એમાં દેવ સંબંધી જે ભક્તિનું અન્યથા સ્વરૂપ ગયા વ્યાખ્યાનમાં થઈ ચૂક્યું હતું. હવે ગુરુ ભક્તિનું અન્યથા સ્વરૂપ પેજ નંબર 227 પર છે, એની ચર્ચા કરીએ છીએ. મૂળ ટોપિક જે ચોથા પ્રકારનો જે ધર્મધારક, ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી, એમાં એમની વાત ઉઠાવી છે કે સમ્યક દર્શનનું અન્યથા સ્વરૂપ. સમ્યક દર્શનનું અન્યથા સ્વરૂપ એટલે વ્યવહાર જે સમ્યક્ત્વ જે છે, વ્યવહાર સમ્યક્ત્વનો જે વિષય વસ્તુ છે એને પરમાર્થ માને છે મેઇન. હવે એમાં એ પરમાર્થ માનીને એમાં જે આચરણ કરે છે, તો એમાં આભાસ ક્યાં બેઠો છે? એ જે ભક્તિ આદિ કરે છે, ભગવાનના ગુણગાન કરે છે, તો એમાં મૂળ વાત એ આવી હતી કે જે દેહાશ્રિત વિશેષતા અને આત્માશ્રિત વિશેષતા. મૂળ ભૂલ કે આત્માશ્રિત વિશેષતા છે અને દેહાશ્રિત વિશેષતાઓ છે, એ બંનેને એક સમાન માને છે. એને દેહાશ્રિત જે વિશેષતાઓ હોય છે ભગવંતને, એનો પણ બહુ મહિમા હોય છે અને એનો જ મહિમા હોય છે. અને આત્મા આશ્રિત જે વિશેષ ગુણ હોય છે, આત્મા આશ્રિત જે ગુણ પ્રગટ થયા હોય છે, એનો વિચાર કરે છે, એનો વિકલ્પ કરે છે, એની જે જાણકારી છે, એનો મહિમા હોય છે. પણ એને કોઈ દિવસ મારું આવું સ્વરૂપ છે અને આ દેહ આશ્રિત વિશેષતાઓ છે, આત્માનું સ્વરૂપ નથી, એવી જાતિનું ભેદ જ્ઞાન એને વર્તું નથી. એ બહુ વિશેષ ચર્ચા કરી હતી. હવે ગુરુ ભક્તિનું અન્યથા સ્વરૂપમાં બી ફોર્મ્યુલા એ છે. ગુરુની ભક્તિ તો કરે છે, કોણ કરે છે? જ્ઞાની અજ્ઞાની બંને કરે છે. જ્ઞાની ગુરુની ભક્તિ કેમ કરે છે, અજ્ઞાની ગુરુની ભક્તિ કેમ કરે છે, એ બંનેનો ખ્યાલ હોવો જોઈએ. ગુરુની ભક્તિ તો બંને કરે છે, સાંભળ્યું. જ્ઞાની ગુરુની ભક્તિ એટલે કરે છે કે એમને જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર એમને પ્રગટ કર્યો તો એનો મહિમા આપવો સ્વાભાવિક છે. આ ધ્યાન રાખજો. તો જ્યારે સ્વરૂપનો વિશેષ પુરુષાર્થ થઈ શકતો નથી, ત્યારે ગુરુના શરણમાં જઈ એમને કહેલી શ્રદ્ધાની વાતો ફરીથી યાદ કરે છે, એમના સ્વરૂપને ફરીથી સમજે છે અને શુદ્ધ ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આ મેઇન છે એમાં. હવે જે આ બાહ્ય આચરણ જોવે છે અજ્ઞાની જ્ઞાનીનું, તો એ પણ એવું જ આચરણ કરે છે, બાહ્ય આચરણ. અને બાહ્ય આચરણ કરે છે અને પોતાને એ જે એમ માને છે કે મને ધર્મ થઈ ગયો, મેં એક શરત પૂરી કરી. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે, શું કહ્યું છે? દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. એ વ્યવહાર સમ્યક દર્શન છે, પણ એ માને છે કે મેં તો શરત પૂરી કરી ને, હું પણ સાચા ગુરુને માનું છું, સાચા ગુરુનો જયકારો બોલાવું છું, વિતરાગી દેવને જ માનું છું, વિતરાગી ગુરુને જ માનું છું, એ જ અમારા ગુરુ છે. ક્યારે પણ અન્ય જે કુગુરુ છે એને હું ક્યારે નમસ્કાર કરતો નથી, કુગુરુ પ્રત્યે ક્યારે મારું લક્ષ્ય નથી, એટલે મને સમ્યક દર્શન થઈ ગયું એમ માને છે. અને એમ માનીને સાચા સમ્યક દર્શનનો પુરુષાર્થ કરતો નથી. આ જે રૂટમાં ચાલે છે આખો આ જે વિષય છે એ જો. હવે તેને ગુરુ ભક્તિ કેવી હોય છે તે કહીએ છીએ. કેટલાક જીવ આજ્ઞા અનુસારી છે, તેઓ તો આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી એમ વિચારી તેમની ભક્તિ કરે છે. જો આગળ બી પરીક્ષા રહિત જે આજ્ઞા અનુસારી એક મિથ્યા દ્રષ્ટિની ચર્ચા થઈ ગઈ. એ મિથ્યા દ્રષ્ટિ ને આ મિથ્યા દ્રષ્ટિમાં શું ફરક છે? વ્યવહારાભાસીનો એક પ્રકાર થયો ને, પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. અહીંયા બી તો આજ્ઞા અનુસારી કહે છે. પેલો જે આજ્ઞા અનુસારી છે એ ધર્મ બુદ્ધિથી નથી કરતો, બસ હું આ સંપ્રદાયમાં જન્મ્યો છું એટલે આ કરવું જોઈએ. એનો તો પોસિબિલિટી છે કે એ તો કુદે કુગુરુ પાસે પણ જતો રહે.
આપણે ત્યાં કહ્યું છે એટલે આપણે આ કરવું જોઈએ, બાકી બીજું બધું પણ ચાલી શકે. ત્યાં તો એ વાત પણ પંડિતજી કહી હતી. અહીંયા કહે છે કે કુદે કુગુરુનો તો સવાલ જ નથી, અને આજ્ઞા અનુસાર જ કરવું જોઈએ એનો પણ નિષેધ નથી, પરંતુ એ આજ્ઞા અનુસાર જે ધર્મ બુદ્ધિથી કરે છે અને જે કહ્યું છે એ કરે પણ છે, એ પ્રમાણે એનું સ્વરૂપ વિચારે પણ છે. પણ એ વિચારોને કે ભગવંતોના એ પ્રમાણે એના ગુણોનો પાઠને એ સંબંધી એવી ભક્તિને એ શું માની લે છે? ધર્મ માની લે છે, વિતરાગતા માની લે છે. કશાયની મનતાને, વિકલ્પોને, શ્રદ્ધાજનિત વિકલ્પોને એ સમ્યક શ્રદ્ધાન માની લે છે. આ બહુ મોટી ભૂલ છે. આગળ બી આ વાત આવવાની છે. 7 તત્વોની શ્રદ્ધા, 7 તત્વ સંબંધી જે વિકલ્પાત્મક શ્રદ્ધાન છે, વિકલ્પમાં 7 તત્વ સંબંધી આપણું જે શ્રદ્ધાન છે, એ સંબંધી આપણને ઇન્ફોર્મેશન છે, એ સંબંધી આપણને આ વાત સાચી છે એવું શ્રદ્ધાન છે. એ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન નથી, એ વિકલ્પાત્મક શ્રદ્ધાન છે. એ વાસ્તવમાં કશાયની મનતા છે, એ વાસ્તવમાં ઉઘાડરૂપ જ્ઞાનના માધ્યમથી, શાસ્ત્ર જ્ઞાનના માધ્યમથી થવાવાળા વિચારો છે, પરંતુ એ કોઈ ન સમ્યક જ્ઞાન છે કે ન કોઈ સમ્યક શ્રદ્ધાન છે. આપણને 7 તત્વની પરિભાષા આવડે, 7 તત્વમાં હેગે ઉપાધિની ચાલ આવડે, આ રીતે આમ કહ્યું છે આપણને ખબર હોય, અને એ પણ વાત હોય કે આ જ વાત સાચી છે એવું બી શ્રદ્ધાન હોય, પરંતુ ન એનું ભાવવાસન છે, કે ન એ પ્રમાણે આપણું વેદજ્ઞાન છે, કે ન એ પ્રમાણે આપણી કોઈ શ્રદ્ધા પલટાઈ છે, તો કહે છે કે એ મિથ્યા શ્રદ્ધાની જ છે. એ રીતે આખી ચર્ચા આખી ડેવલપ થવાની. જુઓ, કેટલાક જીવ આજ્ઞાનુસારી છે, તેઓ તો આ જૈનના સાધુ છે, દિગંબર જે સાધુ છે એ જ સાચા સાધુ છે, એ જ અમારા ગુરુ છે એમ કહ્યું ને. માટે તેમની ભક્તિ કરવી, એમ વિચારી તેમની ભક્તિ કરે છે. એમ વિચારીને ભક્તિ કરે છે. એમના સ્વરૂપને સમજવા કે એમના સ્વરૂપને સમજીને આપણું સ્વરૂપ સમજવા એવું કોઈ પ્રકારનું એનું પ્રયોજન હોતું નથી. પરમાર્થ તરફ લક્ષ્ય નથી. વ્યવહાર પરમાર્થને બતાવે છે. એ જે ગુરુનું સ્વરૂપનો વિચાર કરતા એ જે સંવર તત્વ, નિજરા તત્વનું સ્વરૂપ છે એ પ્રગટ કરવાનો ઉપાધિ છે. પોતાના આત્માની દ્રષ્ટિ કરી એનો સ્વાદ લેવો જોઈએ, એ તરફ એનો કોઈ પ્રોગ્રામ નથી, એ તરફનો કોઈ પણ એનો ઉદ્દેશ નથી. એમ સરળ છે, પણ આપણને એમ લાગે કે ભૂલ ક્યાં છે, એમાં શું ખોટું કરે છે એવું લાગે આપણને. પણ મૂળમાં જે શ્રદ્ધા છે, આત્માની શ્રદ્ધા કરતો નથી, એ મૂળ ભૂલ છે. એમ કેમ કે આ તો માધ્યમ છે ને, માધ્યમ સાચા છે, સમજ સાચી છે, કદાચિત નિર્ણય પણ સાચો છે, પણ અભિપ્રાય પલટાયો નથી. અભિપ્રાય પલટાયો નથી એ તો ઠીક છે, પણ ખોટા અભિપ્રાયનું જ પોષણ થાય છે, એ વાત પણ આગળ કરવા વાળા છે. એ બહુ મોટો રોગ છે. હા, તેની ભક્તિ કરવી એમ વિચારી એમની ભક્તિ કરે છે. તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે. ભગવાનની પરીક્ષા એટલે શું? એમના પરીક્ષા એટલે શું? પરીક્ષા એટલે કંઈ એમની પરીક્ષા લેવી એમ નહીં, પરિચય. પરીક્ષા એટલે એમના ગુણોનો પરિચય પણ કરે છે. ના નથી, પરિચય કરે છે, અને પરિચય કરે છે એને જ ધર્મ માને છે. મેન તકલીફ ત્યાં છે. આપણે દેવશાસ્ત્ર ગુરુનો 7 તત્વોનો પરિચય છે કે નહીં? ખબર છે સાહેબ, બધી જ ખબર છે. દ્રષ્ટિના વિષયની ખબર છે કે નહીં? ખબર છે ને. દ્રષ્ટિના વિષયની ખબર હોવી એનું નામ સમ્યક દર્શન છે. ખ્યાલ આવે? દ્રષ્ટિના વિષયની ખબર હોવી, આ જ દ્રષ્ટિનો વિષય છે એવું શ્રદ્ધાન હોવું, પણ એનું નામ સમ્યક દર્શન નથી. ખ્યાલ આવે કે નહીં? એ પૂર્વ ભૂમિકામાં થવાવાળી પરિસ્થિતિ છે, પણ એ પ્રમાણે પોતાનું ભાવવાસનનો મેઇન હવે પીરિયડ ચાલુ થશે. ભાવવાસન એને પોતાના સ્વરૂપનો ખ્યાલ નથી, એને સ્વરૂપ સંબંધી ખ્યાલ છે, પણ આવો હું છું એટલું રહી ગયું. એટલું રહી ગયું એટલે બધું રહી ગયું. કાંઈ બાકી, મતલબ એવું નથી કે એટલું રહી ગયું એટલે બાકી બધું થઈ ગયું. કશું જ થયું નથી. એમ છે. ખરેખર આ તો વાણીનો પંડિત છે એમ સમજી લો. એને વાસ્તવમાં સ્વરૂપનો પંડિત નથી. તથા કેટલાક જે પરીક્ષા પણ કરે છે, તો ત્યાં આ મુનિ દયા પાડે છે, શીલ પાડે છે, ધનાદિ રાખતા નથી, ઉપાસાદિ તપ કરે છે, ક્ષુધાદિ પરિશેષ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી,
ઉપદેશ આપીને બીજાઓને ધર્મમાં લગાવે છે ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિ ભાવ કરે છે. મને બતાવવામાં આમાં ભૂલ શું છે? મુનિ દયા પાડે છે, ભૂલ? મુનિ તો દયા પાડે જ છે, સટકાજીઓની હિંસાથી બચે છે કે નહીં? તો દયા પાડે છે એ કોઈ અધર્મ છે? દયા પાડવાના પરિણામ મુનિ જીવનમાં ના હોય તો એનાથી વિરોધમાં હોય? એ જે એરિયા સમિતિ પૂર્વક ચાલે છે, એને જમીનને શોધીને ચાલે છે, ઈષ્ણા સમિતિ પૂર્વક ભોજન કરે છે, જે પણ એમના જીવનમાં 28મું ગ્રુપનું જીવન છે, એ જીવન અહીંયા જે વર્ણન કર્યું છે અને ક્રોધાદિ નથી કરતા, એ પણ એમની આત્મા આશ્રિત પરિણામ છે, તો એમાં શું ભૂલ કરે છે? તો એ તો એનું સ્વરૂપ છે, બાહ્ય અંતરંગ બંને સ્વરૂપ અહીંયા કહ્યા છે. અને એવા સ્વરૂપની, એવા ગુણની ભક્તિ કરવી, એમાં શું વ્યવહારાભાસ થયો? એમના ગુણોની, ગુરુના ગુણોની ભક્તિ કરવી એટલે શું? એવા ગુણોનું ગાન કરવું, એવા ગુણોને યાદ કરવા, એવા ગુણોનો મહિમા કરવો. તો એમાં ત્યાં સુધી તો કોઈ ભૂલ છે જ નહીં. તો ભૂલ ક્યાં બેઠી છે? આટલો વિષય આટલા ટાઈમથી ચાલે છે, મારા ખ્યાલથી બહુ ટાઈમથી ચાલે છે. તો કોઈ બતાવશે કે આમાં ભૂલ શું છે? જે આ કરે છે, જે મુનિરાજનું આ જીવન છે, તો ભૂલ નથી ને? બરાબર છે. અને મુનિરાજ એટલે સાધુ, અને એમના એ જીવનનો વિચાર કરે, એમના એ જીવનનો મહિમા કરે, એ જીવનની ભક્તિ કરવી એટલે શું? એવા જીવનનું યાદ કરવું, એવા જીવનને વિચાર કરવો. તો એમાં પણ શું ભૂલ છે? ભૂલ તો એ તો આવું કાર્ય તો જ્ઞાની પણ કરે છે. પહેલા તો આ જે કરે છે શું છે કહો? પહેલા આ જે કરે છે શું છે? વિકલ્પ છે, વિકલ્પ છે. અને આ જે કરે છે કશાયની મનતા છે. ભક્તિ કશાયની મનતા છે. ભક્તિ વાસ્તવમાં વિતરાગતા નથી. ભક્તિનો ભાવ જે છે એ કશાયની મનતા છે. પણ કશાયની મનતાને શું માની લે છે? વિતરાગ. પ્રાયઃ તમે લોકોના જીવનમાં ધાર્મિક જે આપણે બાહ્યમાં બી જોઈએ છે, કશાયની મનતાની હોતી જોઈએ છે, હે ને? અને એ પ્રશંસનીય બી થાય છે દુનિયામાં, એની પ્રશંસા કરવાનો પણ નિષેધ નથી, પરંતુ એ વિતરાગતા સાથે સંબંધ નથી. એને વિતરાગી જીવોને અને વિતરાગતા પ્રાપ્ત કરવાવાળા જીવોને, એને માર્ગમાં રહેવાવાળા જીવોને બાહ્ય જીવન એવું હોય છે, પણ એ જીવોને એનો મહિમા નથી આવતો, પણ બીજા જીવોને એનો મહિમા આવે છે. લોકમાં પણ જો જેને લેટ ગો કરવાની વૃત્તિ હોય, દયાળુ હોય, હે ને, તો ક્રોધ આદિ કશાયો મંદ હોય, તો લોક એની પ્રશંસા કરે છે, વખાણ કરે છે, અને એમ પણ કહે છે કે ઘણો ધાર્મિક જીવ છે. તો એ કયા ધર્મની વાત છે? બાહ્ય ધર્મ, બાહ્ય આચરણ. હવે એ બાહ્ય આચરણ તો બરાબર પણ છે, પણ એ બાહ્ય આચરણને અંતરંગ આચરણ માની લે કોણ? કે જેને આચરણ છે એવું માની લે, તો એનો એ જો વ્યવહારને પરમાર્થ માને ને, અરે એવા આચરણના અંતર્ગત વિતરાગતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો હતો. વિતરાગતા પ્રગટ થઈ હોય તો એનો વિકાસ કરવાનો પુરુષાર્થ કરવાનો હતો. વેદ જ્ઞાન વધારીને શુદ્ધોપયોગ વધારવાનો હતો. સ્વરૂપની લીનતા વધારવાનો પુરુષાર્થ કરવાનો હતો. પરંતુ એ તો કરતો નથી. ગઈ વખતે મેં કહ્યું હતું ને કે ભાઈ જે શુભાશુભ ભાવો છે, તો એને ઘટાડવાનું સદ્ધાન કરવું એ સમ્યક દર્શન છે, અને ઘટાડવું એ સમ્યક ચારિત્ર છે. ખ્યાલ આવે? તો આને ઘટાડવાનું સદ્ધાન નથી, આને તો જે મંદ પડ્યું છે એમાં જ રસ છે. એટલા માટે આ વ્યવહાર છે. આ વ્યવહાર એટલે વ્યવહારનો વિષય છે. વ્યવહાર એટલે જેને ધર્મની સાથે સહચારી પરિણામ રહે છે, તો એને વ્યવહારથી ધર્મ કહે છે. તો એને ધર્મ માની લીધું છે, અહીંયા કહે છે. બહુ જોરદાર વાત છે. જો ફરીથી ગુણ કહું તથા કેટલાક જે પરીક્ષા પણ કરે છે, એટલે પરિચય પણ કરે છે. પરિચય કરે છે એનો વિચાર કરે છે. તો ત્યાં આ મુનિ દયા પાડે છે, શીલ પાડે છે, ધનાદિ રાખતા નથી. ધનાદિ રાખતા નથી, આત્માશ્રિત છે, એનો રાગ નથી. ઉપવાસાદિ તપ કરે છે, એ બાહ્ય છે. ક્ષુધાદિ પરિષદ સહન કરે છે, બાહ્ય છે. કોઈથી ક્રોધાદિ કરતા નથી, ક્રોધાદિનો અભાવ છે, એ અંતરંગ છે. ઉપદેશ આપીને બીજાઓને ધર્મમાં લગાવે છે, બાહ્ય છે. બધા મિશ્રિત ભાવો છે. ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિ ભાવ કરે છે. પણ એવા ગુણો તો પરમહંસ આદિ, સાંભળજો,
અન્ય મતાદીઓમાં તથા જૈની મિથ્યા દ્રષ્ટિઓમાં પણ હોય છે. એમાં જે બાહ્ય આશ્રિત જે ભાવો છે એ તો અન્યમતી જે પરમહંસ આદિ જે અન્ય સંપ્રદાય છે એમાં પણ બાહ્ય આચરણ બહુ જ વિશુદ્ધ હોય છે. અને આપણે ત્યાં પણ જે દ્રવ્યલિંગી સંત છે એને તો આવું આચરણ હોય, બરાબર છે. તો માટે એમાં અતિવ્યાપ્તિપણું છે. અતિવ્યાપ્તિપણું એટલે શું? આ ગુણ તો છે પણ લક્ષણ નથી, હે ને? આ ગુણ તો છે પણ લક્ષણ નથી. કેમ કે આવા ગુણ તો અન્યમાં પણ જોવા મળે છે. તો જો એને લક્ષણ બનાવી દઈએ, એને સાધુનું લક્ષણ બનાવી દઈએ, એને સાધનાનું લક્ષણ બનાવી દઈએ, તો આ જે અન્યમતીમાં પણ જે છે, જેને વિતરાગતા નથી, આત્માની દૃષ્ટિ નથી, એવા જીવોને પણ જે આ બાહ્યમાં જે આ ગુણ હોય છે એ શું થઈ જશે? લક્ષણ થઈ જશે, જ્ઞાની કહેવાશે. ખ્યાલ ગુણ છે પણ લક્ષણ નથી. ખ્યાલ બાહ્યમાં ગુણ એટલે બાહ્યમાં આવું જીવન હોય છે, એને ગુણ કહે છે. જેમ કે અરૂપી આત્માનો ગુણ તો છે પણ લક્ષણ નથી. તમારો ગુરુવારના ક્લાસમાં આવતો છે ખ્યાલ? ગુણ છે કે નહીં? આત્મા અરૂપી છે કે રૂપી છે? તો કે અરૂપી છે. પણ જો એને લક્ષણ માનીએ તો શું દશા થાય? અતિવ્યાપ્તિનો દોષ આવે. કેમ કે અરૂપી ગુણ તો ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, બાકીના 4 દ્રવ્યો પૂતગલ સિવાયના બાકીના બધા જ દ્રવ્યો અરૂપી છે. તો અરૂપી તો ગુણ તો છે પણ જો એને લક્ષણ માનીએ જીવનું તો ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય પણ જીવ ઠરે. એવી રીતે અહીંયા જે 28 ગુણ દયા પાડવા આદિનું જે સ્વરૂપ છે, અગર જો એ બાહ્ય ગુણ જ્ઞાનીને હોય છે, મુનિરાજને હોય છે, પણ જો એને લક્ષણ માનીએ, મુનિરાજનું સ્વરૂપ માનીએ, તો કે આવું સ્વરૂપ તો દ્રવ્યલિંગી મુનિને પણ હોય છે, આવું સ્વરૂપ તો અન્યમતીના જીવોને પણ બાહ્યમાં ક્યારેક કોઈ આચરણ જોવા મળે છે, તો એ પણ સાધુ નામ ઠરશે. તો એ દોષ આવી જાય છે. જો એ વડે સાચી પરીક્ષા થાય નહીં. વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પૂતગલ આશ્રિત છે. આ મૂળ વાત એમને ફોર્મ્યુલામાં લીધી છે. તેની વિશેષતા નહીં જાણવાથી અસમાન જાતીય મુનિ પર્યાયમાં એકત્વ બુદ્ધિથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. ખ્યાલ આવે? જો આમાં કેવું છે કે શરીર આશ્રિત ગુણો પણ ઘણા હોય છે. એને મુનિરાજના મૂળ એક તો નિર્ગ્રંથ હોય છે, બરાબર? જે આપણા સાધુ છે, આપણા ગુરુ છે, એ નિયમથી નિર્ગ્રંથ હોય છે. આહાર દિવસમાં લે તો એકવાર લે. આ બધા મૂળભૂત છે, જે કોમન ફેક્ટર છે, જે સામાન્ય આમ પબ્લિકને પણ ખબર હોય છે. ઊભા આહાર લે છે, એકવાર જ આહાર લે છે, એને હાથમાં હસ્તકબીલમાં આહાર લે છે. આ બધું છે નિર્ગ્રંથ હોય છે, કેસલો જ કરે છે. જે આવી મેઇન બાબતો છે એ તો બધાને ખબર હોય છે અને હોય જ છે. મુનિ હોય એને હોય જ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? પણ કોઈ અંદરમાં મુનિપણું ના હોય એને પણ આવું હોઈ શકે છે. વાત એ છે. મેઇન મુનિપણું શું છે? રત્નત્રય, એકાગ્રતા, આત્મદર્શન પૂર્વકની 3 ચોકડી કશાયના ભાવની વિતરાગતા. આ તો અંદરનું મૂળ મુનિપણું તો આ છે. પણ આ મુનિપણું હોય તો બાહ્યમાં આવો વેશ હોય ને હોય, પણ અંદરમાં આવી વિતરાગતા ના હોય એવા જીવોને પણ કોઈ કશાયની મંતરમાં બાહ્યમાં આવું જીવન સંભવે છે. તો બાહ્યમાં એવા જીવનને અને એમાં દેહ આશ્રિત જે ગુણો છે એને આત્મા આશ્રિત માનીને એનો મહિમા કરે છે. એ તો અસમાન જાતીય દ્રવ્ય પર્યાયની થવા વાળી વિશેષ પ્રસ્તાવ છે. એ વાસ્તવિક મુનિપણું નથી. કથનમાં એમ આવશે. કથનમાં મુનિનું સ્વરૂપ બહારથી જ આવશે. વ્યવહાર જે છે એ બાહ્યમાં હોય છે અને જેનો વ્યવહાર હોય છે એને જ વાસ્તવમાં બહારના વ્યવહારમાં પર જ એનો ઉચિત વ્યવહાર કરવામાં આવે છે. તો કેવી રીતે કરશો તમે? ખ્યાલ આવે કે નહીં? જો આવશે આગળ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની એકતારૂપ મોક્ષ માર્ગ એ મુનિઓનું સાચું લક્ષણ છે. તેને તો ઓળખતા જ નથી. જો એ ઓળખાણ થાય તો તે મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. હવે આ વાતમાં મારે ઘણી વાત કરવી છે. હવે શું કહ્યું કે અંતરંગ લક્ષણ, સાચું લક્ષણ શું છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની એકતારૂપ મોક્ષ માર્ગ એ મુનિઓનું સાચું લક્ષણ છે. તેને ઓળખતું નથી. કેવી રીતે ઓળખવું? કેવી રીતે ઓળખવું? કોઈને ખ્યાલ છે કેવી રીતે ઓળખવું?
કોઈને સમ્યક દર્શન છે, આપણે ઓર નીચેની દશા લઈએ કે સમ્યક દર્શન ગ્રસ્ત છે, તો આને સમ્યક દર્શન છે એ કેવી રીતે ઓળખાણ થઈ શકે? તો પણ અહીંયા ઓળખવાનું કહે છે. હે શું કહ્યું? કેવી રીતે ખ્યાલ આવે? અરે 28 ગુણ મૂળ તો બહાર મિથ્યા દ્રષ્ટિને પણ હોય. અંતરંગ પરિણતિમાં માનો કે કોઈ વ્યક્તિ અહીંયા બેસેલો કોઈ સમ્યક દ્રષ્ટિ હોય કે ના હોય? ખબર હોય. બોલતા ના આવડતું હોય તો એ હોય. નમોકાર મંત્ર ભૂલી જતો હોય તો અહીંયા સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. પહેલા સમજવું તો હવે એની સમ્યક દર્શન છે એવું કીર્તિ ઓળખશું. કાં તો સર્વજ્ઞ ભગવાન હોય ને જાહેર કરે, કાં તો સર્વજ્ઞ જાણે, કાં તો અવધિજ્ઞાની જાણે. કેમ કે એને કર્મનો ખ્યાલ હોય છે. દર્શન મોહનીય કર્મનો ઉપશમ ક્ષયક્ષમ થયો હોય તો ત્યાંથી જાણી શકે કે આને દર્શન મોહનીય કર્મ છે જ નહીં, એટલે આ જીવ સમ્યક દૃષ્ટિ છે. બરાબર છે? તો પછી કઈ રીતે જાણ ઓળખવાનું વાત કહી છે. એટલે જો આ સૈદ્ધાંતિક કથન છે, પહેલા સમજજો કે કોઈ વ્યક્તિ મુનિ છે કે નહીં. અહીંયા કોઈ વ્યક્તિની પરીક્ષા, આ એક્સ વ્યક્તિ મુનિ છે, આ વાય વ્યક્તિ મુનિ છે, એ રીતે પરીક્ષા નથી કરવાની. તમે ધ્યાન રાખજો. પરીક્ષા તો એના સ્વરૂપની કરવાની હોય છે. તો જે પણ કોઈ મુનિ હોય તો મુનિનું સ્વરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યપૂર્વકની, એકતાપૂર્વકની, વિતરાગતા, એ જ મુનિનું સાચું સ્વરૂપ છે. એ શ્રદ્ધાનો વિષય છે. અને એવા જીવને બાહ્યમાં 28 ગુણનું જીવન હોય છે જે દેખી શકાય છે, જે એમનો વ્યવહાર છે. અને નમસ્કાર કરવો એ પણ વ્યવહાર છે. પહેલા જો નમસ્કારનો વ્યવહાર એના વ્યવહારને જોઈને થાય છે, નિશ્ચયને જોઈને નહીં. તને બહુ નવાઈ લાગશે. કેવી રીતે કરશો? કોઈ મુનિરાજ જંગલમાં બેઠા છે, જંગલમાં, એટલે બાકી બધી વાત તો ઉડી ગઈ. કોઈ કહે કે ભાઈ ચલો અહીંયા કોઈ રૂમમાં, કોઈ ફ્લેટમાં બેઠા હોય તો આપણે એમ થાય કે ફ્લેટમાં મુનિરાજ રહે નહીં. પણ હું તો તમને પહેલા જ લીટી શું કહી કે કોઈ જવન જંગલમાં મુનિરાજ હે ને એકદમ શાંત અવસ્થામાં બેઠા છે. બરાબર છે? હવે એમનું આપણે ઓળખવા છે. કેવી રીતે ઓળખશું? ખ્યાલ આવે? હવે વસ્તિકામાં પણ કોઈ એવું નથી કે કોઈ ઘરમાં વસે છે, એવું નથી. ભોજનમાં, આહારમાં આવ્યા હોય તો પણ આપણે કોઈ પરીક્ષા કરીએ તો એ પણ નથી. બાહ્યની પરીક્ષા બી કરવાનો પ્રસંગ નથી ત્યાં. અને અંતરંગ પરીક્ષા તો થઈ શકતી જ નથી. અંતરંગ પરીક્ષા તો છદ્મસ કરી શકતો જ નથી. હલાવે કે નહીં? તો કેવી રીતે કરશો? હવે તો અહીંયા આ લખ્યું ને કેવી એને મુનિઓનું સાચું લક્ષણ તો રત્નત્રય છે, એની એકતા છે. તો એને તો આ ઓળખતો નથી. તેને ઓળખવું એટલે માનતો નથી. અંતરંગમાં વિતરાગતા હોય એ સાચું મુનિપણું છે. એ તો એને ખબર જ નથી, એમ કે હે ને. સમ્યક દર્શન અથવા તો મિથ્યાત્વના ભાવપૂર્વક, 3 મિથ્યાત્વ અને 3 ચોકડી કષાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા એ જ મુનિનું સાચું સ્વરૂપ છે. એ તરફ તો એનું લક્ષ્ય જ નથી. વિતરાગતા ધર્મ છે એની ખબર જ નથી, ઓળખતું નથી. એનો અર્થ એવું તો એની માન્યતામાં છે જ નહીં. એની માન્યતામાં તો એ જ છે કે આ બહારમાં પાલન કરે છે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે મુનિ 28 ગુણનું પાલન કરે છે. મુનિરાજ નિર્ગ્રંથ હોય છે. મુનિરાજ આ રીતે આહાર લે છે. મુનિરાજ આ રીતે કરે છે. મુનિરાજ આ રીતે ચાલે છે. તો એ બધું એને જોઈ લીધું તો કે એ પ્રમાણે તો એને જ માત્ર માની લે છે મુનિપણું. પણ અંતરંગમાં આ રીતનું વિતરાગતા હોય ન એનો મહિમા છે, ન એને પ્રગટ કરવાનો એનો પોતાનો પ્રયાસ છે. અને બાહ્યમાં આ રીતની ઓળખાણને જ વાસ્તવમાં ઓળખાણ છે, એ એની ભૂલ થઈ ગઈ. હવે આપણે તમે કહો આપણી કેવી રીતે ઓળખાણ કરવી? તો ખરેખર જે અંતરંગમાં પરિણતિ છે શ્રદ્ધાનો વિષય છે. ધ્યાન રાખજો. અને જે શ્રદ્ધામાં તો એમ જ હોય કે ભાઈ વિતરાગતા છે એ જ સાચું મુનિપણું છે. અને આવા જીવને બાહ્યમાં આવું વર્તન હોય છે તો એ વર્તન જોઈને અંતરંગ પરિણામની શ્રદ્ધા કરવી અને બહારના પરિણામો જોઈને નમસ્કારનો ઉચિત વ્યવહાર કરવો. ઉચિત વ્યવહાર કેમ કહ્યો? ઉચિત વ્યવહારનો અર્થ ખબર છે? ઉચિત વ્યવહાર એ છે કે નગ્ન દિગંબર 28 ગુણધારી હોય એને નમસ્તુ કરવાનો ઉપચાર છે. એમને નમસ્કાર કરવાનો, સાષ્ટાંગ નમસ્કાર કરવાનો ઉપચાર છે. એના નીચેના જીવોને નમસ્કાર કરવાનો આ ઉપચારનો શાસ્ત્રમાં નિષેધ છે. અષ્ટાંગ નમસ્કાર કરવાનો નિષેધ છે. એના નીચે જે ક્ષુલ્લક, એલ્લક અને આરિકા
જેને શ્રાવક કહેવાય છે, જે પંચપરમિષ્ટિમાં નથી આવતા. એના નીચે જે બાકીના જે રહ્યા ને 3 પદ આપણે ત્યાં ક્ષુલ્લક, એલક અને આરેકા, આ શ્રાવક ઉત્કૃષ્ટ શ્રાવક છે. 11મી પ્રતિમાધારી એમને ત્યાં ઈચ્છામી વંદામી આદિ ઉચ્ચારણ કરી અને નમસ્કાર કરવાનો ઉપચાર છે, વ્યવહાર છે. ત્યાં સુધી વ્યવહાર છે નમસ્કારનો. ખ્યાલ આવે? મુનિરાજો વચ્ચે સંગોમાં વંદે વંદક ભાવ, મુનિરાજ સ્વયં મુનિરાજ બીજા મુનિરાજને વંદે વંદક ભાવ 6ઠ્ઠા ગુણસ્થાન સુધીનો વ્યવહાર છે. એના પછી 7મા ગુણસ્થાનથી વંદે વંદકનો વ્યવહાર પણ નથી. આ બધું વ્યવહારનો ખ્યાલ હોવો જોઈએ. ખેર આ તો એક સામાન્ય ઘટન છે, બહુ વાર અહીંયા થઈ ચૂક્યું છે. આ તો વિષય આવે એટલે મારે તમને કહેવું પડ્યું. મૂળ વાત એ છે કે જે નમસ્કારનો બાકી જય જિનેન્દ્ર કહીએ, આ કહીએ, તે કહીએ, સામાન્ય એનાથી વિશેષ કોઈ બાહ્યમાં ઉપચાર હોતો નથી. કરે તો વિનય મિથ્યાત્વનો દોષ લાગે કે તને વિનય કોનો કેટલો કરવો એ પણ ખબર નથી, તો કહે છે કે તું બહુ જ આવેશમાં, આવેગમાં તને વિનય પણ તું ખોઈ બેસે છે. તો વિનય એકલો નહીં, વિનય નામનું મિથ્યાત્વ છે કે કયા નમસ્કાર કરવા, ક્યાં કઈ રીતે યોગ્ય છે એ આપણને આપણું ખબર હોવી જોઈએ. એટલી બધી ચર્ચાઓ આમાં છે. અહીંયા તો એટલી વાત આવે છે કે આપણે જે કહ્યું કે અંતરંગમાં આ રીતે હોય ને બાહ્યમાં આ રીતે હોય, એ આપણે મુનિપણાનું શ્રદ્ધાન હોવું જોઈએ. મુનિના સ્વરૂપની આવી ઓળખાણ હોવી જોઈએ. ફલાણો વ્યક્તિ અંદરમાં એને છે કે નહીં એ વાસ્તવમાં આપણો વિષય જ નથી. બહારમાં કોઈ વ્યવહાર આવે તો બહારમાં જો નમસ્કારનો જો પ્રસંગ આવે તો બહારમાં તો પરીક્ષા થઈ શકે છે. પરીક્ષા એટલે પરિચય થઈ શકે છે, અને એ પરિચયમાં ન બેસે, એ જે કહ્યું એ પરિચયમાં એ ન ફિટ થાય તો નમસ્કાર કરવો કે ના કરવો, અરે નમસ્કાર કરવાનો ભાવ જ ના આવે. ન કરવો એ વાત નથી, ભાવ જ ના આવે. કેમ કે વિતરાગતા પ્રત્યે પ્રેમ છે આપણને. ખ્યાલ? માની લો કે કોઈ આપણી જ ભગવાનની પ્રતિમા છે, નામ પણ મહાવીર ભગવાન છે, બરાબર છે, પણ પ્યોર એકદમ નિર્ગ્રંથ, નિર્લેપ, બરાબર છે, શણગાર રહિત નિર્ગ્રંથ છે. હવે કોઈ એના ઉપર શણગાર સજી દે, શણગાર કરી દે, ચક્ષુ ચડાવી દે, થોડું લગાવી દે, મુગટ લગાવી દે, આ બધું કરાવી દે, અહીંયા કંદોરો બાંધી દે, બરાબર છે, એવું હોય છે ને શ્વેતંબરોની પ્રતિમામાં. તું મને બતાવ કે પછી નામ મહાવીર ભગવાન, નામ 24મા તીર્થંકર, પણ રૂપ જે છે એ વિતરાગતા નથી. તો પછી શું કરવું આપણે? નમસ્કાર. અરે નમસ્કાર કરવાનો ભાવ જ ક્યાંથી આવે? કેમ કે આપણને તો શણગાર પ્રત્યે તો રાગ છે, શણગાર તો રાગ છે, એના પ્રત્યે નમસ્કારનો કે સ્વીકારવાનો ભાવ કેવી રીતે આવે? એ રીતે ભાવ નથી આવતો. તો એટલું જ અહીંયા કહેવું છે. તો બાહ્યમાં જે ઉપચાર છે એ રીતે હોય છે, શ્રદ્ધાન અંતરંગનું હોય છે. તો મુનિપણાનું પરીક્ષા કરવાનો અર્થ એ છે કે શ્રદ્ધાન તો રત્નત્રયની એકતા એ જ સાચું લક્ષણ છે, એવું મુનિનું સ્વરૂપ છે એમ શ્રદ્ધાન રાખવું, અને બાહ્યમાં આવું જીવન હોય છે એ પ્રમાણેનો વિશ્વાસ હોવો, એનું નામ છે મુનિ સ્વરૂપની ઓળખાણ. કોઈ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ પાસે જઈને ઓળખવાની વાત એ નથી કહી. એને આપણે લોકો પછી આ ત્યાં લગાવીએ છીએ એવું નથી કહ્યું. મુનિનું સ્વરૂપનું શ્રદ્ધાન. કોઈ કહે મુનિ ના હોય ને મુનિના વગરનું શ્રદ્ધાન કેવી રીતે કરવું? તો દેવમાં તમે શું કરો છો? દેવનું શ્રદ્ધાનમાં તમે શું કરો છો? તમે જે આપણે પંચમકાલમાં જે દેવનું શ્રદ્ધાનું કરીએ છીએ, તો દેવ છે અહીંયા, સાચા દેવ છે અહીંયા. પ્રતિમામાં નિક્ષેપ તો કર્યો છે, સ્થાપના નિક્ષેપ તો કર્યો છે. અરે એમને જે વિશેષતાઓ, ઓરિજિનલ વિશેષતાઓ હોય છે એ વિશેષતાઓ પણ ક્યાં છે? ચેતનભાઈ માપ જ કરો છો ને, સમોષણનું માપ, એ પ્રમાણે સમોષણની રચના છે બાહ્યમાં. તો એ બધું સ્થાપના નિક્ષેપનો વ્યવહાર છે, હે ને? તો આપણે જ્યારે દેવ ન હોવા છતાં પણ દેવના સ્વરૂપનું શ્રદ્ધાન કરી શકીએ છીએ. તો કોઈ બાહ્યમાં મુનિ આપણને ભેટો ન થાય તો મુનિનું શ્રદ્ધાન ન થાય એવું ક્યાં લખ્યું છે? ભેટો ન પણ થાય આખા જીવનમાં સાચા મુનિનો, તો ન થાય તો ન થાય, એનાથી સમ્યક દર્શન અટકતું નથી. પણ મુનિના સ્વરૂપનું શ્રદ્ધાન યથાર્થ હોવું જોઈએ. મુનિના સ્વરૂપનું, મુનિપણાનું, કોઈ મુનિનું કે કોઈ મુનિનું શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એવું લખ્યું નથી. તમને આ વાત બહુ સામાન્ય લાગતી હશે, પણ બહુ મોટી વાત છે. આને લઈને તો કેટલા ઝઘડા સમાપ્ત થઈ જાય. હલાવે કે નહીં? કદાચ તમારે એવા પ્રસંગો જ નહીં આવતા હોય ને. અમારે તો આવા પ્રસંગો બહુ આવી જાય છે. હલાવે કે મુનિને માનતા નથી. આપણા મુનિ કેટલા બધા વિચરે છે પણ માનતા નથી. કોણ કહે છે મુનિ નથી માનતા?
અમે મુનિને જ માનીએ છીએ, મુનિ જ ધર્મ છે, ધર્મ એક જ છે, બે ધર્મ છે નહીં, બરાબર કે નહીં? તો માનવું એટલે શું? માનવું એટલે આ સ્વરૂપનું શ્રદ્ધાન, હે ને, રત્નત્રયની એકતા પૂર્વક જે સ્વરૂપમાં અંદરમાં વિતરાગતા હોય છે, આનંદમાં રહે છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ઝૂલે છે, એ જ અમારા સાધુ છે, એ જ સાધુનું સ્વરૂપ છે, એ જ સંબંધ નિજરાન તત્વ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષનું સાક્ષાત કારણ છે, એવું અમને પાકું શ્રદ્ધાન છે. અને એવા જીવોનું બાહ્યમાં 28 ગુણરૂપ શરીર આશ્રિત વિશેષતાઓ હોય છે, પણ એનો મહિમા ના એમને હોય છે કે ના એનો મહિમા અમને હોય છે, પણ એનો સ્વીકાર છે કે બાહ્યમાં જ્યારે પણ કોઈ અંતરંગની વિતરાગતા આ રીતની હોય તો સહજ નિર્ભાર રૂપે બાહ્યમાં એનું આ પ્રમાણેનું જીવન હોય છે. આવું શ્રદ્ધાનું નામ ગુરુના સ્વરૂપની ઓળખાણ, ખ્યાલ આવે કે નહીં? અને આવું સ્વરૂપ કોઈનામાં જોવા મળી જાય તો આનંદ થઈ જાય, તો નમસ્કાર બાહ્યમાં ઉપચાર રૂપે નમસ્કાર થઈ જાય તો થઈ જાય, અને એવો માનવ અવસર ન આવે તો પણ આપણું સમ્યક દર્શન રોકાતું નથી. કારણ કે દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. દેવશાસ્ત્ર ગુરુ સંબંધી કોઈને દેવ માની લેવા કે કોઈને ગુરુ માની લેવા કે કોઈ શાસ્ત્રને શાસ્ત્ર માની લેવા ફિઝિકલ, એના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એવું કાંઈ છે નહીં. ન મળે તો ન મળે. ખ્યાલ આવે કે નરકોમાં ક્યાં દેવ હોય છે? એટલે દેવની સ્થાપના નથી હોતી, ત્યાં દેવની સ્થાપના નથી હોતી. ગુરુના ભેટાની તો સવાલ જ નથી આવતો, પરંતુ એના સ્વરૂપ જે પૂર્વમાં જે સાંભળેલું હોય છે એ સ્મૃતિ જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવી જાય છે, અવધિ જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવી જાય છે. ખ્યાલ આવી જાય છે તો બસ જોડાઈ જાય છે, ઉપયોગને અનુસંધાન થઈ જાય છે સ્વરૂપ સાથે, તો આત્મામાં પરિણતિ એ પ્રમાણે સમ્યક પામી જાય છે, પામી જાય છે. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન બી આવી ગયું ત્યાં. દેવશાસ્ત્ર ગુરુના કોઈ પણ જગ્યાએ મંદિરોમાં જવાનો અવસર જ નથી, શ્રદ્ધાન થઈ ગઈ. કોઈ કહે કે આ સારું છે, આપણે તો મંદિરનો સમય બચી ગયો. ભાઈ, જે ગતિમાં જે પ્રકારનો વ્યવહાર હોય ને એ પ્રકારનો વ્યવહાર છોડવો ના જોઈએ. મનુષ્ય ગતિના વ્યવહારને દરેકમાં તો વગર મંદિરે જય થાય છે ને, તો આપણે બી વગર મંદિર જય કરી લઈશું, તો કે નહીં થાય. તને જે ગતિમાં જે પ્રકારનો વ્યવહાર હોય એ પ્રકારનો વ્યવહાર એના જીવનમાં અવશ્ય હોય. કેમ? કારણ કે પરમાર્થને ચાહે છે, તો એ પરમાર્થને બતાવવાળો વ્યવહારિક ગતિમાં જે પ્રકારે હોય એ પ્રકારે અંગીકાર કરે છે. ખ્યાલ આવે કે નહીં? આ રીતે છે. બહુ વિકૃતિ આવી જાય છે આના કારણે. નરકવાળા જ્યારે મંદિર ગયા વગર કરે છે, તો અમે મંદિર ના જઈને ઘરે બેસીને કલાક વાંચીને કરી લઈએ તો શું વાંધો છે? કે એ રીતે નિષેધ નથી. એ રીતે થઈ જાય ખરું, પણ તું એ રીતે મંદિરને તું ગૌણ કરે છે, તો એ રીતે મંદિરનો નિષેધ કરે છે, તો સમ્યક દર્શન ન થાય. જવાનો અવસર નથી, જઈ શકવાનો બાહ્યમાં પ્રસંગ નથી, તો સમ્યક દર્શન અટકી જશે એમ નથી. દરેક વસ્તુ જો ત્યાંની ત્યાં છે, શું માને છે, શું અભિપ્રાય છે, ત્યાંથી વાત ખુલે છે. કોઈ મંદિરમાં આખો દિવસ ભગવાનની સામે બેસી રહે તો સમ્યક દર્શન થઈ જશે એમ નથી. હલાવે કે નહીં? અરે સમ્યક દર્શન તો ઠીક છે, સ્વર્ગમાં જતું રહેશે એમ નથી. ત્યાં જઈને આજુબાજુ જોવે કે લોકો મને જોવે છે કે હું મંદિરમાં કેટલો બેસું છું, તો કહે છે કે તું મંદિરમાં બેસ્યો છે કે તું માનમાં બેઠો છે તને ખબર. માર્દવ ધર્મ કરે છે કે માનનો ધર્મ કરે છે તને ખબર. ખ્યાલ બધા ઉલટા ફૂલટા કામ થાય છે. બહુ માર્ગ સીધો છે. આપણું પ્રયોજન કેટલું છે, ભગવાનનું પ્રયોજન આપણે માટે કેટલું છે, એ આપણને ખબર હોવી જોઈએ. બહુ મોટો વિષય છે આ, તો હું તમને સંક્ષિપ્તમાં કહું છું, કારણ કે બહુ વાર આપણે આ વિષય થઈ ચૂક્યા છે. બહુ જ વિનય હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ, આપણને આપણો ખ્યાલ હોવો જોઈએ, આપણા માર્ગનો ખ્યાલ હોવો જોઈએ, માર્ગમાં ચાલવાવાળા જે જીવો છે એમના સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ, બધો ખ્યાલ હોવો જોઈએ. શું કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગ એ મુનિનું સાચું લક્ષણ છે. તેને ઓળખતો નથી. જો એ ઓળખાણ થાય તો મિથ્યા દૃષ્ટિ રહે નહીં. ઓળખાણ થાય એટલે શું? ઓળખાણ થાય જો ખરેખર સાચી ઓળખાણ કેવી રીતે છે ખબર છે? જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું સાચુનું સ્વરૂપ છે, જેવું એકાગ્રતા સ્વરૂપની એકાગ્રતા જે લેવલની છે, એવી આંશિક એકાગ્રતા પ્રગટ કરે તો જ સાચી ઓળખાણ કહેવાય. એના પહેલાં સાચી ઓળખાણ નથી હોતી. એના પહેલાં શાસ્ત્રના આધારે ઓળખાણ છે, એના પહેલાં આગમ આશ્રિત ઓળખાણ છે, વિકલ્પ આશ્રિત ઓળખાણ છે, અને વિકલ્પ આશ્રિત ઓળખાણને જ ઓળખાણ માની લે એનું નામ વ્યવહારાભાસ. તો ખરેખર ઓળખાણ કોને કહેવાય? જે વિતરાગતા, 3 ચોકલેટ વિષયના અભાવવાળી વિતરાગતા બોલી આપણે પ્રચુર આનંદ, તો એ આપણે ઉત્સાહ બતાવીએ છીએ, મહિમા બતાવીએ છીએ. સારું બતાવીએ છીએ, બતાવ્યું
ઘણા લોકો કરે ને કે ભાઈ મુનિરાજ એકદમ જ્યારે રજૂઆત કરે અથવા રજૂઆત કરવાનો પ્રસંગ આવે તો કેવી રીતે કરે કે આપણા મુનિરાજ હે ને વિતરાગતા ઝરે છે, અમૃત રસ ઝરે છે, હે ને ઝૂલે છે, ગુરુદેવ બોલે એટલે આ બી બોલતા શીખી ગયું. પણ એ ઝરે છે, આટલો જોરદાર પ્રચુર આનંદ છે, એનો તને જે મહિમા આવે છે એ મહિમા કેવી રીતે આવે બતાવતું જરા. તો કે ચાખ્યા વગર મહિમા કેવી રીતે આવે? તો કે આંશિક પ્રગટ કરે, એને આંશિક પ્રગટ કરે તો જ સાચી ઓળખાણ થઈ કહેવાય. એના પહેલા યુક્તિથી ઉદાહરણો દ્વારા સમજે છે, ગર્ભિત શુદ્ધતામાં એને એ પ્રકારેનું પ્રોગ્રેસ છે એની ના નથી. પણ ગર્ભિત શુદ્ધતામાં પણ એનો સ્વીકાર અથવા એ વિતરાગતા તરફનું ઢલાન, એના સ્વરૂપ તરફનું ઢલાન ન હોય, એને પોષણ ન હોય તો સમજી લો પછી શું હોય? બાકી જે કંઈ હોય કશાયનું પોષણ હોય, કાં તો શરીર આશ્રિત ક્રિયાઓનો મહિમા હોય. એને અમે તો રાત્રે મેં ભોજન કરતા નથી, એના ઘરે તો બધું ચાલે છે, આપણે લોકો તો સાપ છીએ, આપણે લોકો તો હે ને બહુ જ બસ પોતાની એ પ્રમાણે બાહ્યની ક્રિયાઓથી જ મૂલ્યાંકન કર્યા કરે. આપણે લોકો વાસ્તવમાં ધાર્મિક છીએ, એ લોકોના ઘરે તો બધું ચાલે છે. તો એના માટે છોડી દઉં, તે તુલના કરવા માટે છોડી દઉં. આપણે સમાચાર માનવા જોઈએ કે ફલાણા જૈનના ઘરે તો બટાકાનું શાક થાય છે, તો બસ વાત પતી ગઈ. ને ત્યાં તો હા છે, નહીં તો આમ છે, તો તમે અમારે ત્યાં અમે તો અમારું જીવન તો બહુ શુદ્ધ છે. તો કે તારું જીવન શુદ્ધ નહીં, કોઈ કિંમત જ નથી. તો એ તુલના કરવા માટે કર્યું, દોષ જોવા માટે કર્યું હતું કોઈના, ખ્યાલ આવે કે નહીં? એ અહીંયા કહે છે કે છેલ્લે જીવ એ પાટા પર ચાલ્યો જાય છે, બાહ્યમાં તુલના કરે છે, ક્રિયાઓથી તુલના કરે છે, પરિણામોના ઠેકાણા નથી, અને અભિપ્રાય તો એને ખબર જ નથી, અને એ બાહ્યનો ખાલી એકલો વ્યવહાર ક્રિયાઓમાં કરે છે. અને કદાચિત કોઈ કશાયની મનતા હોય બી શકે તો તેથી શું, એને કોઈ અભિપ્રાય તરફનું ભાન એને છે નહીં. તો અહીંયા કહે છે કે વ્યવહાર જે હોય છે, ધાર્મિક આચરણ છે, જેને વ્યવહાર કહેવાય છે, એ વ્યવહારમાં ધર્મનો આભાસ, એનું નામ વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ છે. ધર્મ બુદ્ધિથી કરે છે, જબરજસ્ત છે ભાઈ. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? માત્ર પુણ્યબંધના કારણભૂત શિવ ક્રિયારૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે. જો આ લોકો જેવી બાહ્યને બાહ્યમાં જો કોઈ બી કહે કે તમે જો આપણે મુનિરાજ ચપ્પલ વગર ચાલે, બરાબર છે, પણ એનો જ મહિમા હોય, તમે ચપ્પલ વગર ચાલીને બતાવો, એ રીતે તુલનાત્મક કરે છે. તો શું થયું? એ કોઈ શરીર આશ્રિત છે, એમને એનો મહિમા નથી, એટલો રાગ નથી, અને એટલો એમને બાહ્યમાં એવા પરિગ્રહને ધારણ કરવાનો રાગ મટી ગયો છે, એટલે બાહ્યમાં નથી. પણ એમને એનો મહિમા નથી, પણ અન્ય જીવોને એનો મહિમા હોય છે. આ લખ્યું ને કે શુભ ક્રિયા જે પણ હોય, આપણને આજે બી કોઈ ગમે એમ કહે, મને આજે બી હું તમને એક હાલ પ્રશ્ન પૂછું કે બે મુનિરાજ છે, ભાવલિંગી સંત, ભાવલિંગી સંત છે, એને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, કોઈ અવધિજ્ઞાની મુનિરાજે કહ્યું કે આ બે ભાવલિંગી સંત છે, પછી તો માનશો ને આ ભાવલિંગી સંત. હવે એક ભાવલિંગી સંતને મહિનો તપ કરે છે, ઉપવાસ આદિ તપ કરે છે, 1-8 મહિના સુધી ભોજનનો ભાવ જ નથી આવતું, અને એક મુનિરાજ ડેલી ભોજનમાં આવે છે, એકવાર જે પરિણામ આવે છે. તો આપણને કોનો મહિમા આવે બતાવો? આપણે બે મુનિરાજ જ્યારે બેઠા હોય તો કોને આ વધારે પગે લાગવાનો ભાવ કોને આવે? કોઈ કયા મુનિરાજ? અચ્છા, બંનેમાં કોણ મહાન છે? ખ્યાલ આપણી દૃષ્ટિ ક્રિયાઓ પર છે કે મારી ના નથી કે બાહ્યની ક્રિયાઓનો નિષેધ નથી, કે આપણને અંદરની વિતરાગતાનું શ્રદ્ધા જ નથી. આપણને બંને સમાન છે, બંનેના મૂલો સર્વસામાન્ય. બની શકે કે ઓલા ભોજન કરીને આવ્યા, આહાર કરીને આવ્યા અને શ્રેણી માણે ને મોક્ષે જતા, તો કોઈને થાય કે પછી 1 મહિના સુધી તપ કરે છે, એનું શું જીવન ચાલી રહ્યા છે, શક્તિ છુપાયા વગર કરે છે. આમની સંજલન કશાના અંતર્ગત બી અલગ અલગ પ્રકારની સામર્થ્ય છે, આમની સામર્થ્ય લેવલની છે. તો એમાં બહારમાં કંઈ જે રીતે પણ જે ભૂમિકામાં એકવાર ભોજનનું પરિણામ આવી શકે એ થઈને પણ અગર જો તને શુદ્ધોપયોગનો પોશાક થતો હોય તો આહાર લઈને પણ કરજે, પણ શુદ્ધોપયોગનો પોશાક હલાવે કે નહીં. તો અહીંયા એવું જરૂરી નથી. એ તો બાહ્યની ક્રિયાઓથી જ આપણે તુલનાત્મક કરીએ ને. એ અહીંયા કહે છે તો કે ગુરુનું સ્વરૂપની તને ખબર નથી.
હા, એનાથી વિરોધમાં બાહ્યમાં પરિવર્તન હોય તો ગુરુ હોય જ ના શકે. બાહ્ય આચરણ, બાહ્ય વેશ પણ, 28 મૂળ ગુણ પણ, બાહ્ય જીવન પણ જે આગમમાં કહ્યું છે, જે આજ્ઞામાં કહ્યું છે, એના વિરોધમાં જો જોવા મળે તો કહે છે કે એના પર તો ગુરુનો ઉપચાર પણ સંભવતો નથી. પણ બાહ્યમાં એ પ્રમાણે જો હોય તો અંતરંગમાં સમ્યક રત્નત્રયની એકાગ્રતા અને એ લક્ષણનું સદ્ધાન અને બાહ્યમાં એવા જીવનું જીવન આ રીતે વિરક્ત હોય છે એવું મુનિના સ્વરૂપનું સદ્ધાન હોય અને એ સદ્ધાનના અનુસાર પોતાના જીવનના પણ યથાશક્તિ વિજ્ઞાનપૂર્વક આત્માની પ્રાપ્તિનો ઉપાય રાખે, અર્થાત તો અંતરંગ પરિણતિમાં, અંતરંગ એટલે અભિપ્રાયમાં સત્યનો જ પક્ષ લીધા કરે તો એની ગર્ભિત શુદ્ધતા, એની જે ગર્ભમાં એના અભિપ્રાયમાં એ શુદ્ધતાનું પોષણ થાય છે અને શુદ્ધોપયોગના કાળમાં, સામાયિકના કાળમાં એ ગ્રંથિ ભેદ થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. આ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. બાકી તો વખાણ કરવામાં વખાણ કર્યા, ગુરુઓના વખાણ કર્યા, ભક્તિઓ બનાવી, નવી ભક્તિઓ લખીને, ઓલી ભક્તિ બનાવીને, આ ભક્તિ બનાવી, મેં સરસ ભક્તિ બનાવીને, ભક્તિની એડવર્ટાઇઝમેન્ટ કરીને, કાંઈ નહીં, કોઈ દમ નથી, કોઈ કિંમત જ નથી. હલાવી ગજબની વસ્તુ નહીં ભાઈ, સમજવા જેવી વસ્તુ છે, જાણવા જેવી વસ્તુ છે. હે ને, ત્યાં તત્વ અભ્યાસનો બેજ હોવો જોઈએ. તત્વ અભ્યાસ, તત્વ નિર્ણયનો બેજ હોવો જોઈએ. કશાયની મંદતાના પણ તત્વના અભ્યાસનો બેજ હોય તો એ મંદતા હેતુ બની શકે છે, નહીં તો નહીં. બાકી તો તત્વજ્ઞાન વગર બી મંદતા જોવા મળે છે. તત્વજ્ઞાન વાળા જ બનતા હોય છે. બધા તત્વ અભ્યાસ કરતા હોય એ જ સ્વર્ગમાં જાય છે, એ અજૈન પણ જાય છે. તો અજૈન જે સ્વર્ગમાં જાય છે તો વગર વિશુદ્ધ પરિણામે જતા હશે. વિશુદ્ધિ વગર તો સ્વર્ગમાં જવું સંભવ જ નથી. આત્માનો એને રુચિ બી નથી. આત્માની રુચિ વગરના જીવો પણ દેવગતિમાં જાય છે, વિશુદ્ધિથી જાય છે, કોઈ કશાયની મનતાથી જાય છે, પણ એ મોક્ષ માર્ગમાં હેતુ નથી બનતી. અને તત્વબેજના આધાર ઉપર જે કશાય મંદ પડે છે, તત્વના વિચાર તરફનું લક્ષ્ય રાખે છે, એનું પોષણ થાય છે, તો એની કિંમત છે. ઘણી બધી બાબતો છે. અમારા હમણાં એક પ્રસંગ થયો ને પરમ દિવસે, એક 40 વર્ષની બેન ડિલિવરીમાં ઓફ થઈ ગઈ, ખબર હશે અમુક લોકોને. હે ને, ડૉક્ટર હતી પોતે, બાળક પણ ગયું ને એ પણ ગઈ, જે પણ ત્યાં થઈ હશે પ્રોસેસ. તો સ્મશાને જઈએ ને તો લોકો આને યાદ જરૂર કરે કે ભાઈ શું કરે, તો એનું આયુષ્ય જેટલું હતું એમાં ડૉક્ટરની ભૂલ ક્યાં હોય છે. તો પ્રેરક નિમિત્ત કદાચ એની કોઈ ભૂલ નસ બસ કપાઈ ગઈ હશે, કોઈ થયું હશે, પણ એ તો આયુષ્ય સમાપ્ત થયું એ ખાતામાં જાય છે. એમ સમજીને આપણે કશાયથી દૂર રહેવું એટલો વિચાર તો આવે છે. પણ મેં ત્યાં આપણા લોકો મળી જાય ને, આપણે બધા તત્વાભ્યાસવાળા, તો મેં કહ્યું કે જૈન શાસ્ત્રનો મહિમા ત્યાંથી નથી. ગુરુદેવસિંહ શરૂઆત કરવાનું ત્યાંથી કહે છે કે 40 વર્ષ જ એના હતા, એ તો આપણને લાગે છે. અહીંયા તો કહે છે કે જીવ મરતો જ નથી, ત્યાંથી શરૂઆત કરવાની. જીવ અનાદિ અનંત છે, મરે તે બીજો. સમજો તમે, શરૂઆત ત્યાંથી કરવાની છે. આપણે કંઈ બિચારું 40 વર્ષનું જ આયુષ્ય તું શું કરે, જીવ બિચારો હોય જ ના શકે. બિચારો હોય જીવ હોય જ ના શકે. સ્વરૂપ જ અધ્યાત્મનો રંગ જુદો છે. બિચારો તું કોને કહે છે? જે 40 વર્ષનો માને એ બિચારો છે. બાકી જીવ તો બિચારો ક્યાંથી હોઈ શકે? જીવ તો અનાદિ અનંત છે. એ 40 વર્ષ આ કપડામાં રહેવું તું, એને આ શરીરમાં રહેવાનું આવ્યું તું, યોગ હતો, અહીંયા આવ્યો તો મર્યો એવું કેવી રીતે માની લીધું? શરૂઆત ત્યાંથી થાય. ક્રાંતિ આવી ગઈ, ગુરુદેવસિંહના નિમિત્તે આ ક્રાંતિ આવી ગઈ કે સ્મશાનમાં પણ એટલા દુઃખના, હે ને, ગ્રસ્ત જીવનમાં દુઃખના શોકના પ્રસંગમાં પણ જીવ આ વાત સાંભળે છે, ખુશી સાંભળે છે, અને સાંભળી અને પોતાના પરિણામોને શાંત કરે. ક્રાંતિ નથી તો શું છે? તો કોઈ કહે તમે કહો કે કોણ મરી શકે? અરે એ તો જેનું મરે એને ખબર પડે ને, એમ કહે આપણને. હવે એ વાત નથી. ખ્યાલ ભાઈ, બહુ વસ્તુ સમજવા જેવી છે, કાંઈ દમ નથી. હે ને, અને આખિરકાર માની લો કે આ વાત નહીં માને તો તું શું કરીશ? ખરેખર મજબૂરીથી બી માનીને જીવન કાઢે છે ને, એના કરતાં ખુમારીથી, એને તત્વના નિર્ણયથી તું, હે ને, સ્વરૂપ સમજીને અગર જો જીવન કાઢે છે તો જન્મ મરણનો અંત આવી છે. શું સમજવા જેવી છે. આજે ત્યાં છે, આજે ચર્ચાઓ થશે વળી પાછી. શું કહેવાય છે, પ્રાર્થના સભા જેવું છે. વાત સમજવા જેવી છે. હે ને, દુઃખી તો થાય છે રાગી, પણ દુઃખ દૂર કરવાનો ભાવ આ તત્વજ્ઞાન છે, સ્વરૂપનું સદ્દાન. જો તમને એમ લાગે કે એમાં શું, એ તો આપણે એવું બધું વિચારી શકીએ એવું નથી. એ વિચારવાથી જે ગર્ભિત શુદ્ધતા છે ને,
અંદરમાં ગર્ભિત સુતા એટલે શું? અભિપ્રાયમાં આપણો પક્ષ બની રહ્યો છે ને. ગર્ભિત એટલા માટે કે પ્રગટ નથી થયો અને પક્ષ બની રહ્યો છે, એ જ સત્ય લાગે છે આપણને, અને એ તરફનો પ્રમોદ વ્યક્ત થાય છે. તો એ કામ થાય છે અંદરમાં, ધીરે ધીરે કામ થઈ રહ્યું. એની આ વાત કરી. પણ જેને એનો ઉદ્દેશ જ ના હોય તો બસ આપણે તો બાહ્યમાં આચરણ કરી લીધું તો કહે છે કે એનો કોઈ દમ નથી. અહીંયા એટલી વાત અહીંયા આવી જો. માત્ર પુણ્યબંધના કારણભૂત શુભક્રિયા ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે. એ પ્રમાણે તેની ગુરુ ભક્તિનું સ્વરૂપ કહ્યું. ગુરુ ભક્તિ તો જ્ઞાની પણ કરે છે, અને આ પણ જ્ઞાનીને જોઈને કરે છે. પણ જ્ઞાની ક્યાંથી જોઈને કરે છે આને ખબર નથી. જ્ઞાની ગુરુની ભક્તિ ક્યાંથી જોઈને કરે છે? તો કે અંતરંગ પરિણતિથી જોઈને અને પોતાના અંતરંગ સાથે મિલાવીને કરે છે. ત્યારે આને અંતરંગ તો પરમાર્થ તો ખબર જ નથી. જ્ઞાની પણ કરે છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે, ગુરુની આજ્ઞા છે અને શાસ્ત્રોની આજ્ઞા છે કે ગુરુનું આવું સ્વરૂપ છે. તો એવા સ્વરૂપનો વિચાર કરે છે. બાહ્યમાં કોઈને એટલા થોડા 2-4 ગુણ જોવા મળી જાય તો એનો મહિમા કરે છે. દેહ આશ્રિત એનો મહિમા છે. ન એને અંતરંગની ખબર છે કે ન પોતાના અંતરંગ જવાની એની તૈયારી છે. તો આ બધું વ્યવહાર આ ભાસમાં જતું રહેશે. ખ્યાલમાં આવે કે નહીં? ભલે એનો વ્યવહાર સાચો હોય, એ જે માનતો હોય સાચું હોય, પરંતુ અભિપ્રાયમાં એની ખોટ છે. તો કહે છે કે ભલે વ્યવહાર તરીકે વ્યવહાર માને છે સાચો હોય, પણ પરમાર્થનું લક્ષ્ય ના હોય તો બધો આભાસ છે, મિથ્યાત્વ છે. અજ્ઞાનીની ગુરુ ભક્તિ મિથ્યાત્વ છે, વ્યવહાર નહીં. લોકોને એમ લાગે કે શું કહો હે ને? અજ્ઞાનીની ગુરુ ભક્તિ, અજ્ઞાની ગુરુની ભક્તિ કરે એ વ્યવહાર નથી, એ મિથ્યાત્વ છે. એ અહીંયા કહ્યું. આગળ કેવા વાળા છે? ફરતી કે છે બતાવે ગુરુ ભક્તિ છે કે મિથ્યાત્વ. માની લો કે ઋષભ ઈમાનદારીથી કહેવાનું, ઈમાનદારીથી જવાબ આપવા. બરાબર? માન લો કે આપણે અહીંયા ભક્તિનો પ્રોગ્રામ રાખીએ છીએ, ઢોલ બોલ લાવીએ છીએ, વગાડીએ છીએ, ચામડાનું ઢોલ કાઢી નાખ્યું, હવે પેલું લઈ આવે, બહુ સારી વાત છે, થેન્ક યુ, બધું જ કર્યું, બધું બરાબર છે, બરાબર છે, અને સારી ભક્તિ તાલ મિલાવીને બધું કરીએ છીએ. તો એ ગુરુ ભક્તિ કરીએ, તે ભક્તિ કરીએ, જે પ્રસંગ હોય પ્રમાણે આપણે ભક્તિ કરીએ. તો એ ભક્તિ કરી અને ભક્તિમાં ગાવાનો મહિમા, એ ભક્તિના શબ્દોનો મહિમા, અરે એ ભક્તિમાં વાસ્તવમાં એ વ્યક્તિનો મહિમા સમજી લો. સ્વરૂપની ખબર કર્યા વગર એનો મહિમા આવ્યો તો એ ગુરુ ભક્તિ છે કે મિથ્યાત્વ છે? બહુ ભારે પડે. પણ આપણી ગુરુ ભક્તિને મિથ્યાત્વ ન કહેવડાવવું હોય તો જવાબદારી આપણી. હેલા કે હવે એમાં કોઈ કહે કે ના કહે, જે છે તો છે. ભલે તમે એને ગુરુ ભક્તિ કહો, પણ એ ગુરુ ભક્તિ ત્યારે કહેવાય ખ્યાલ આવે કે નહીં? એના સ્વરૂપનું શ્રદ્ધાન અને એ પ્રમાણે પોતાના સ્વરૂપ સંબંધી વલણ હોય ત્યારે એના એ ગુરુ ભક્તિ પર ગુરુના શ્રદ્ધાનનો ઉપચાર આવે છે. બહુ ભારે લાગે. આપણને એમ લાગે કે આપણા બધા કાર્યોને તો ઉડાવી જ દે છે, ઉડાવી જ દે. તો તને આપણા લાગે છે એ જ તો ભૂલ છે, અને એ જ્ઞાનીઓને આપણા નથી લાગતા. ખ્યાલ આવે કે હવે આ તો ભાઈ સમીક્ષા કરવા જેવી છે દીપકભાઈ. આ તો પોતે સમીક્ષા કરવા જેવી છે કે હું ક્યાં ઊભું છું એ મને ખબર હોય, આ સર્વજ્ઞને ખબર હોય. બહારમાં તો બધું સમાન લાગે. ગુરુ બી રીતે ભક્તિ કરે, સ્વયં ભગવાનની કરે તો, અને જ્ઞાની પણ એ રીતે ગુરુની ભક્તિ કરે. ભક્તિ તો કરવાની બાહ્યમાં તો ક્રિયા એટલી જ છે, અને પરિણામ મંદાના છે. ખેલ અભિપ્રાયનો છે, ખેલ અભિપ્રાયનો છે, અને અભિપ્રાય પર તો લક્ષ્ય જ નથી. અભિપ્રાયમાં તો પુણ્યની મીઠાશ છે, અભિપ્રાયમાં તો ગાવાની મીઠાશ છે, અભિપ્રાયમાં તો રાગની મીઠાશ છે, અભિપ્રાયમાં તો તાલીઓની મીઠાશ છે. 4 જણે કહ્યું કે ઋષભ હોય તો જ ભક્તિમાં મજા આવે, તો એને ત્યારે જ એની ભક્તિની સાર્થકતા. ઉદાહરણ છે, ઉલટું લેતા નહીં. ઉદાહરણ છે, પરિચય થયો તો અમારે ઉદાહરણ કોનું લે? હલાવે કે એ રીતે. અને કોઈ ખોટ હોય તો કાઢી નાખવાની, ફરી શું છે? હલાવે કે આ રીતે છે. મીઠાશ લાગે છે કે નથી લાગતું? દરેકની વાત છે. આ પ્રવચન ભાઈ તમે ખુલાસા બાલની ખાલ કાઢીને કરો છો. જ્યારે મને કોઈ ચેતનભાઈ કે ચંદ્રકાંતભાઈ કે દીપકભાઈ 4 જણ ફોન આવે તમારો, ત્યારે મને એવું લાગે કે મારું શાસ્ત્ર સ્વાધ્યાય આવું કરાવવું છે સાર્થક છે. તો કે ગયો પાણીમાં ડૂબી ગયો. ખરેખર કહું છે. હવે મને લાગે છે કે નથી લાગતું, તમને તો એમ જ કહો એમાં શું થઈ ગયું? તો ગુરુની વાણી જ આપણે ગુરુદેવ પાસે કહું તેમ પાછો કે તો ગુરુદેવનો પ્રતાપ છે. આપણું થોડું જાતો બધું એમનું છે, જ્ઞાનીઓનું જાતો આપણે કહીએ છીએ, પરંતુ અંદરમાં મીઠાશ
છતાં દીપકભાઈ એક વાર તો કહ્યું ને ફોન કરીને, તો ત્યારે તો બસ પતી ગયું, જીરો થઈ ગયું. બધી વાત સાચી કહી છે મેં અહીંયા તમને, પણ મેં વાત સાચી કરી જ નથી મારા માટે. કહેવામાં બધું જ સાચું છે, બોલ્યો જે બોલ્યો એમાં એક ટકો પણ ખોટું નથી, પરંતુ મારી માન્યતામાં ભૂલ છે, એ ભૂલ કાઢવાની વાત છે. આ અભિપ્રાયની ભૂલ છે. વ્યવહારમાં પાછી શ્રદ્ધાનો દોષ છે, ચારિત્રનો દોષ નથી. વ્યવહાર એ ચારિત્રનો દોષ છે, ખ્યાલ આવ્યો? પણ વ્યવહારમાં ધર્મ માનવો એ અભિપ્રાયનો દોષ છે. ગજબ છે. વ્યવહારને ચારિત્રનો દોષ ના માનવો, ગુણ માનવો એ શું છે? શ્રદ્ધાનો દોષ છે. ગજબ. જ્ઞાનીની ભક્તિનો ભાવ આવતો હશે કે નહીં? આવે. પણ એ ભક્તિના ભાવનો મહિમા એ ભાવ ભગવાનનો મહિમા છે, પણ એ જે ભાવ આવે એનો મહિમા નથી. આ સમજવા જેવું. હવે એને મહિમા નથી, એને આત્માનો મહિમા છે, તો હવે એને જ ખબર પડે, કાં તો કોઈ સર્વજ્ઞ ભગવાનને ખબર પડે. એટલે પેલાના સમ્યક દર્શનની કીર્તિ ખબર પડે. આપણે તો ફટાક દઈને ના ના ભાઈ, આપણે હું તમને કહું ને ફલાણા ભાઈ ને આત્મદર્શન થઈ ગયું, ના 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 હોય. કેવી રીતે કહો છો ના હોય? અરે કહ્યું, એને ભાવના કરી તો કરી, એને બાહ્યનું આચરણ, બાહ્ય આચરણ જ જોઈને. સમ્યક દ્રષ્ટિનું બાહ્ય આચરણ કેવું હોય? સાત તત્વનું શ્રદ્ધાન, દેવશાસ્ત્ર ગુરુ શ્રદ્ધાન, કુદેકુ ગુરુ પાસે ક્યારે જાય નહીં, નિરૂપણ એનું સત્ય હોય. નિરૂપણ કરે ત્યારે ખબર પડે. નિરૂપણમાં એકાંત કરે તો એ સમ્યક દ્રષ્ટિ હોય નથી, ભલે એ શુદ્ધની વાત કરતો હોય. નિરૂપણમાં જ એકાંત કરે તો વાત પતી ગઈ. કદાચ નિરૂપણ બી સાચું કરે તો અંદરના શ્રદ્ધા ખોટી હોઈ શકે, પરંતુ બાહ્યમાં જોઈ અને એને ધાર્મિક કહેવામાં આવે છે. તો ધાર્મિક કહેવામાં આપણું શું જાય છે? બાહ્યમાં ધાર્મિકતા હોય તો હોય, એની ના નથી. બહુ વાર ચર્ચા થઈ ચૂકી છે. અને સમ્યક દૃષ્ટિની 4 પ્રકારે વર્ણન આવે છે. એક પ્રથમાનુયોગથી, એક દ્રવ્યાનુયોગથી, એક કર્ણાનુયોગથી અને એક ચરણાનુયોગ. ખ્યાલ? એમાં ચરણાનુયોગથી જે સમ્યક દૃષ્ટિનું વર્ણન આવે છે ને, એ અર્થથી જ આપણે સમ્યક દૃષ્ટિનો બાહ્ય નિર્ણય ઉપચારથી કરી શકીએ, બાકી ન કરી શકીએ. પ્રથમાનુયોગથી કરી શકીએ, પણ આપણને અવસર નથી. પ્રથમાનુયોગ એટલે ભગવાનની વાણીમાં આવેલું હોવું જોઈએ કે આ વ્યક્તિ છે. ભગવાનની વાણીમાં, ફક્ત ભગવાનની વાણી, કાં તો કોઈ શાસ્ત્રમાં કે આ સમ્યક દૃષ્ટિ છે, તો પછી એ માની જ લેવાનું હોય કે હોય છે. પ્રથમાનુયોગ થઈ ગયો, પણ પ્રથમાનુયોગમાં અત્યારે હાલ આપણે અહીંયા ભગવાનનું કોઈ એવી સભા લાગેલી નથી. ખ્યાલ આવે? કર્ણાનુયોગ કહે છે કે હે ને, દર્શન મોહને કર્મનો ક્ષયોપશમ ને ક્ષયોપશમ કોઈ થયું હોય તો એને સમ્યક દર્શન હોય, પણ એ આપણા જ્ઞાનનો વિષય નથી. દ્રવ્યાનુયોગ કહે કે આત્માની શ્રદ્ધા થઈ નામ સમ્યક દર્શન, એ આપણને ખબર નથી પડતી. ખ્યાલ આવે? આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, દ્રવ્યાનુયોગની વાત સમ્યક દૃષ્ટિનું વર્ણન છે, પરિચય છે. ભાઈ આપણને ખબર નથી પડતી, તો એની શ્રદ્ધા હોય એને ખબર હોય, કા સર્વજ્ઞને ખબર. બરાબર? હવે ચરણાનુયોગ. ચરણાનુયોગ કહે છે હે ને, 25 દોષોથી રહિત, તે કહ્યું હતું ને, નિકાંક્ષિત આદિ 8 ગુણોથી સહિત, પ્રભાવના આદિ બાહ્યમાં 8 અંગ હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુ શ્રદ્ધાન હોય, હે ને, જીવન એનું આવશ્યક જીવન હોય બાહ્યમાં, અંતરમાં આત્મદર્શન હોય ને નીતિ ન્યાયપૂર્વકનું જીવન હોય, અભક્ષનો ત્યાગ હોય બાહ્યમાં. હલાવે કે નહીં? બાહ્યમાં આ રીતે હોય. અને શ્રદ્ધાના વિષયમાં ક્યારેય ભૂલ ના હોય, સાત તત્વના નિરૂપણમાં એની સચોકતા હોય, એને પણ સમ્યક દૃષ્ટિ કહેવાય છે. આ ચરણાનુયોગે કહ્યું, કેમ કે જેને સમ્યક દર્શન હોય એને નિકાંક્ષિત આદિ 8 અંગવાળું જીવન હોય બાહ્યમાં. હલાવી એટલે એ રીતે છે. હવે બાહ્યમાં એ રીતે આપણે કોઈ સમ્યક દૃષ્ટિ છે આપણો વિષય જ નથી. ખરેખર તો વિષય હોય છે કે એવું શ્રદ્ધાન હોવું જોઈએ, અને વાસ્તવમાં એ જે તત્વ કહ્યા છે એવું શ્રદ્ધાન મારું થઈ જાય, એ પ્રમાણેનું શ્રદ્ધાન આપણું થઈ જાય, એવો સ્વાદ આવી જાય, તો મુનિરાજોને કેવો આનંદ હોય છે, સિદ્ધોને કેવો આનંદ હોય છે એની ખબર પડી જાય. આખી ગુણી ગોળની ભરી હોય તો એનું એક સેમ્પલ ચાખીએ તો આખી ગુણીનો સ્વાદ, આખા ગુણીના સ્વાદનો નિર્ણય થાય કે ખાલી એટલાનો જ થાય? બસ એટલી વાત છે, એટલું સમજવું. હવે એ રીતે અહીંયા શાસ્ત્ર ભક્તિનું અન્યથા સ્વરૂપ કહ્યું છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અને એના પછી મેઇન ટોપિક ચાલુ થાય છે તત્વ શ્રદ્ધાનું યથાર્થપણું. શાસ્ત્ર ભક્તિ બી એને એ રીતે કરે છે કે જે આપણને એમ લાગે કે આ બાહ્યનો વ્યવહાર જે છે એ વ્યવહાર તો વ્યવહારમાં ક્રિયા સાચી છે, સમજવું.
કાર્ય સાચું છે, પણ એ જે એનો મહિમા આવી જાય છે એને માની લે છે કે મેં શાસ્ત્રનું શ્રદ્ધાન કરી લીધું, અને શાસ્ત્રનું શ્રદ્ધાન કરી લીધું એટલે હું સમ્યક્ એ માની લે છે. એનું નામ આભાસ છે. એની ચર્ચા આપણે કાલે કરીશું. प्रसन्नति भगवती मात सनातन